ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી સ્થાનિક રાજકારણમાં ચકચાર મચાવી છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટે પાર્ટીમાંથી અલગ થવાનું મુખ્ય કારણ તરીકે પાયાના કાર્યકરોની અવગણનાનો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે પાર્ટીમાં લાંબા સમયથી કાર્યરત કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન સન્માન આપવામાં આવતું નથી, જેના કારણે असंतोष વધ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે સંગઠનમાં નિર્ણયો લેવામાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોના અવાજને અવગણવામાં આવે છે। તેઓએ રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો હતો। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોએ ખેસ પહેરાવી તેમને પક્ષમાં આવકાર આપ્યો હતો। સામે ચૂંટણીએ પૂર્વ પ્રમુખે જ રાજીનામું આપી દેતા ખળબળાટ મચી જવા પામ્યો છે। કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન। ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉષાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે। સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે, પણ માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને। સંગઠનના જે પણ જવાબદાર લોકો છે, બધા જ જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે। ભાજપના ભ્રષ્ટાચારથી અને ભાજપના વ્યવહારથી કંટાળીને કોંગ્રેસનું માણસ બનાવીને બેઠી છે, ત્યારે એ વાતની જો સ્વીકારી આ ભાજપ અને આપના લોકો જે અમે જોડાયા છે એનું સ્વાગત કરું છું। પ્રેસ મીડિયાથી પણ આપને રિક્વેસ્ટ છે કે આના પહેલાં પણ જે પણ ભાજપના પ્રશ્નો હોય, નગરપાલિકાના પ્રશ્નો હોય કે લોકોના પ્રશ્નો હોય, તમે ઉજાગર કરીને સાચી લોકશાહીને તમે મહત્વ આપ્યું છે। તો આ ઇલેક્શનમાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર, પ્રજાના પ્રશ્નો લોકો સુધી પહોંચાડીને અમારા કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર લોકો જે પણ પ્રશ્નો ઉઠાવે છે એવા પ્રશ્નો લોકશાહી ઢબે નગરપાલિકાના ઇલેક્શનમાં લોકો સુધી પહોંચાડશો અને ભારતીય જનતા પાર્ટીના શાસનને પલટાવવામાં, તખતો પલટાવવામાં મદદ કરશો એવી આપના સેવાથી આશા રાખું છું। ભરૂચના હિતમાં, ભરૂચની પ્રજાના હિતમાં આપ સાથ સહકાર આપશો એવી ફરીથી આપ સર્વને આશા રાખું છું। ભરૂચની પ્રજાથી પણ આશા રાખું છું કે આ 30 વર્ષના શાસનને બદલવાનો એક બહુ મોટો ચાન્સ આવેલો છે। આ ચાન્સ અભી નહીં તો કભી નહીં એ સૂત્રને ધ્યાનમાં રાખી કોંગ્રેસની વિચાર સાથે રહી ને કોંગ્રેસના લોકોને પેનલને મદદ કરી જીતાડશો એવી આશા રાખું છું। આપના લોકો પણ જે અન્ય પક્ષના લોકો પણ આપની પાસે આવશે, એ ભાજપની બી ટીમ છે એનું ધ્યાનમાં રાખી મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ એને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષની વિચાર સાથે સંમત થઈ કોંગ્રેસને મત આપશે, કોંગ્રેસની પેનલને જીતાડશે એવી આશા રાખું છું। ફરીથી આપ મીડિયાનો ફરીથી આભાર।